75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવશે ત્યારે આજરોજ પીટીસી પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય રિહર્સલ કરવામાં આવ્યું હતું। પોલીસ કર્મચારી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર કલાકારો દ્વારા રિહર્સલ કરાયું હતું। રાજ્યપાલના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર હોય જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના હોય ત્યારે પીટીસી પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય રિહર્સલ કાર્યક્રમ યોજાયો। એએસપી વિવેક બેઠા છે અને અત્યારે રિપબ્લિક ડે પરેડ માટે હું પરેડ કમાન્ડર છું। અત્યારે પરેડ માટે ખૂબ જ સારી તૈયારી કરવામાં આવી રહી છે। જૂનાગઢ પોલીસ દ્વારા ખૂબ જ સારું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। તો આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઘણા પ્રોગ્રામો થવા જઈ રહ્યા છે। સૌથી પહેલાં તમે પરેડ કરવાના છે। પરેડમાં અમારે ટોટલ 24 જેટલા પ્લાટૂન્સ છે અને બધા પ્લાટૂન્સ બહુ સારી રીતે સજ્જ છે અને પ્રિપેર પણ થઈ ગયેલા છે। બીજા બી ઘણા આકર્ષણના કેન્દ્રો છે, જેમ કે કલ્ચરલ શો કરવામાં આવી રહ્યો છે એડમિનિસ્ટ્રેશન દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા। ત્યારબાદ પોલીસ દ્વારા પણ કોરિયોગ્રાફિકવાળો એક સારો એવો ઇવેન્ટ કરવામાં આવે છે। તેમાં બધું 3D દ્વારા, ડ્રોન દ્વારા બધી રીતે બહુ સારું એવું દેખાશે આપને। સાથે બાઇકનો બી એક શો છે બહુ સારો, એક અશ્વનો શો છે તે ખૂબ જ આકર્ષણ જમાવે ટાઈપનો છે અને ડોગ શો માટે પણ ડોગ સ્કોડ દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે। તો ઓવરઓલ તમને ખૂબ જ મજા આવશે અને જો ચોક્કસ મુલાકાત લેશો અને અથવા લાઈવ સ્ટ્રીમિંગમાં પણ નિહાળશો। થેન્ક યુ।